વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો। પ્રાકૃતિક અને પર્યાવરણના સંરક્ષણ માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે, તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે માટીના બાઉલનું વિતરણ। ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે માટીના બાઉલ વિતરણ અભિયાન ચલાવવામાં આવે છે। આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નથી, પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે। ઉનાળામાં પાણીની તંગી થાય છે અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે। માટીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે। માટીના બાઉલ વિતરણ માત્ર એક દાન નથી, પણ એક સંસ્કૃતિ છે, જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાય છે અને આપણે નાના પ્રયાસો કરીએ તો એ પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ફાયદાકારક સાબિત થશે। માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સમિતિ પ્રવૃત્તિ ન રહી, પણ પ્રકૃતિ સાથે જોડાવાનો એક નિયમિત પ્રયોગ બનવું જોઈએ। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ્ય વિચાર મંચ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલા પક્ષીઓ માટે કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષે કહ્યું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ, જેથી અબોલા પક્ષીઓને ગરમીમાં તેઓને પાણીની સાથે સાથે ચણ મળી રહે તેવું જણાવ્યું। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ્ય વિચાર મંચના કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।